વડોદરામાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે વધુ એક જીવનદીપ બુજાયો હોવાની ઘટના સામે આવી છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। રખડતા ઢોરનો આતંક, વધુ એક જીવનદીપ બુજાયો। શહેરના વારસિયા વિસ્તારના વૃદ્ધનું ઢોરની અડફેટે આવતા મોત નીપજ્યું છે। સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા ગિરીશ દળવીનું મોત થયું છે। ઢોરના આતંકના હચમચાવી નાખનાર સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મૃતક દળવી પરિવારના મોભી, ઘરમાં કમાનાર એકમાત્ર વ્યક્તિ, ત્યારે તંત્રના પાપે પરિવારજનોને આર્થિક સંકળામણ ભોગવવાનો વારો આવ્યો છે। હરણી વારસિયા રિંગ રોડ પર ઢોરે વૃદ્ધને અડફેટે લીધા હતા। ત્યારે રોડ પર એક તરફ સમારકામ ચાલતું હોવાથી ટ્રાફિક જામ સર્જાયેલો હતો, તો પાલિકાની ઢોર નિયંત્રણ કામગીરી પર અનેકો સવાલો ઊભા થવા પામ્યા છે। તો મૃતક દળવી પરિવારના મોભી હતા, ઘરમાં કમાનાર એકમાત્ર તેઓ વ્યક્તિ હતા। ત્યારે હવે પરિવારે આર્થિક સંકળામણનો સામનો કરવાનો વારો આવ્યો છે। હરણી વારસિયા રિંગ રોડ પર ઢોરે વૃદ્ધને અડફેટે લીધા હતા। રોડ પર એક તરફ સમારકામ ચાલતું હતું, ટ્રાફિક જામ હતો, પાલિકાની ઢોર નિયંત્રણ કામગીરી પર અનેકો સવાલો ઊભા થયા છે। સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા ગિરીશ દળવીનું ઢોરની અડફેટે મોત નીપજ્યું છે। ત્યારે મૃતક દળવી પરિવારના મોભી છે, ઘરમાં કમાનાર એકમાત્ર વ્યક્તિ હતા। ઢોરના આતંકના હચમચાવી નાખનાર સીસીટીવી સામે આવ્યા। મારો એક જ છોકરો છે, એ પેટ્રોલ પંપમાં નોકરી કરે છે, બાકી કોઈ કમાતું નહીં। એ તો સિક્યોરિટીમાં હતા। હવે એ છોકરાના ઉપર હવે 7-8 હજાર પગાર આપે છે, એમાં ગુજરાન ચાલે। તો અમારું કઈ એવું ચાલે એવું નહીં। મારું કહેવાનું એટલું જ મતલબ છે કે આવી રીતે ઢોર ખુલતા ના મૂકે, અને કરીને બીજા કોઈ હોય એમને ત્રાસ ના પડે। બસ મારું સરકાર પાસે હવે જે કરે તે ખરું। એક છોકરાએ મને મારા પપ્પાના મોબાઈલ પરથી જ ફોન કર્યો કે તમારા પપ્પા પડી ગયા છે, એમના માથાના ભાગમાં વાગ્યું છે। હું આવી એમને ઘરે લઈ ગઈ ગાડી પર બેસાડીને, અને ગાડી પર બેસાડીને ઘરે લઈ ગઈ। તો ઘરે ગયા પછી મને માથું દુખે છે, મને બહુ જ દુખે છે, અંદર બહુ જ દુખે છે। પછી મેં અને પછી ખેંચ આપી દીધી એમને, હાથ પગ એમના કડક થઈ ગયા। પછી હું હોસ્પિટલ લઈ ગઈ। હોસ્પિટલ લઈ ગઈ, અહીંયા છે એક હોસ્પિટલ પ્રાઇવેટ, ત્યાં લઈ ગઈ તો એમને કીધું કે દાખલ કરવા પડશે। તો પછી મેં ઈએસઆઈમાં લઈ ગઈ। ઈએસઆઈમાં એવું કીધું કે બ્રેન હેમરેજ છે અને તમે એસએસજીમાં લઈ જાઓ। હું એસએસજીમાં લઈ ગઈ, તો એસએસજીમાં પપ્પાને થોડી વાર પછી ટ્રીટમેન્ટ મળી, અને પછી સવારે 4 વાગે ખબર પડી કે મારા પપ્પા એક્સપાયર્ડ થઈ ગયા। સંવાદદાતા તુષાર પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે તુષાર, રખડતા ઢોરને આતંકને કારણે વધુ એક વૃદ્ધનું મોત નીપજ્યું છે, આના માટે જવાબદાર કોણ? ચોક્કસથી હિરલ, જે રીતે આ એક કરુણ ઘટના શહેરમાં બની છે તેને લઈને સમગ્ર શહેરના નાગરિકોમાં એક છૂપો રોષ પણ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાય સમયથી શહેરની અંદર રખડતા ઢોરોનો જે આતંક છે દિન પ્રતિદિન વધી રહ્યો છે। અવારનવાર ને છાસવારે બનતા અકસ્માતોની અંદર કોઈના વહાલાસોયોનો જીવ પણ ગુમાવ્યાની ઘટનાઓ અને અહેવાલો સામે આવ્યા છે। ત્યારે આ જે વૃદ્ધ છે, વૃદ્ધ પોતાની ફરજ બજાવીને ખાનગી સિક્યુરિટી કંપનીની અંદરથી પોતાના ઘરે પરત ફરતા હતા, ત્યારે એમને ગાયે અડફેટે લીધા હતા। સિગરેટ ભરાવ્યા બાદ આ વૃદ્ધ રોડ પર પટકાયા હતા, અને રોડ પટકાયા બાદ ગંભીર ઈજા સાથે તેના પરિજનો તેને સારવાર માટે દવાખાનામાં લઈ ગયા હતા, પણ ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું હતું। સમગ્ર બનાવની કરુણિકા એ છે કે આખા કુટુંબમાં માત્ર આ ગિરીશભાઈ દળવી જે મૃતક છે તેઓ કમાનાર વ્યક્તિ હતા, અને તેમનું જે પરિવાર છે તેનું જે ઘરનું ગુજરાન છે તે આ વ્યક્તિના સિરે હતું, અને હવે એક પરિવાર જે છે નોંધારો બન્યો છે। પરંતુ મહાનગરપાલિકાના જાડી ચામડીના જે અધિકારીઓ છે તેઓની ઢોર નિયંત્રણની જે પોલિસી છે તે પોલિસીને અમલીકરણ કરવાની અંદર ક્યાંક ને ક્યાંક ઉના ઉતર્યા છે, અને તેઓ આ કામગીરી નક્કર રૂપે નથી કરી શકતા, અને તેને જ કારણે આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે। આ વિસ્તાર, જે વિસ્તારમાં હાલ અમે ઉભા છે, એ વિસ્તારની અંદર અકસ્માત થયો હતો, ત્યારે વિસ્તારના એક આગેવાન પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ, જે રીતે આખી આ ઘટના બની છે તેને કેવી રીતે જુઓ છો? પાલિકા એક તરફ ઢોર નિયંત્રણની કામગીરી કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અકસ્માતો થાય છે અને કોઈક નિર્દોષનો જીવ પણ જાય છે। આપ શું કહીશું પાલિકાની કામગીરીને લઈને? સૌથી પહેલા તો એક વાત કરીશ કે વડોદરાની પાલિકા સદંતર રીતે અહીંયા નિષ્ફળ નીવડી જેવું કહી શકાય। કારણ કે વાત વડોદરાની કરીએ તો અહીંયા વારસિયા રિંગ રોડ ઉપર જે રીતે જે
અકસ્માતોને જે વણઝાર થઈ રહી છે એની અંદર જે રખડતા ઢોરો એ ચારે બાજુ એટલો ત્રાસ છે. અને સૌથી મહત્વની વાત છે કે પાલિકાની જે ગાડીઓ સવારે જે કદાચ જે કાર્યવાહી માટે જે મોકલતી હશે એ ગાડીઓ અહીંયા ફક્ત આટા મારે છે અને નીકળી જાય છે. રખડતા ઢોરના કારણે આજ તમે જોઈ શકો છો, તમે જે વાત કરી હમણાં એ પ્રમાણે જે એક વૃદ્ધ છે જે પોતાના ઘરના એકમાત્ર કમાનારો વ્યક્તિ હતો અને એ જ વ્યક્તિને આજે નોંધારો થતા પરિવારના લોકોની પણ એક લાગણી એવી છે કે પાલિકાએ આ બાબતે એમને કોઈક રાહત આપવી જોઈએ. અને સૌથી મહત્વની વાત છે કે જે વિસ્તારની વાત કરવામાં આવે છે એ વિસ્તાર વડોદરાના પાલિકાના 1 નંબરના કહેવાતા સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીનો વિસ્તાર છે. જો શીતલ મિસ્ત્રી પોતાના સ્થાયી અધ્યક્ષના પોતાના વિસ્તારની અંદર પણ જો આવી રીતે જો કરુણતિકા સર્જાતી હોય તો ખરેખર બહુ જ દુઃખદ બાબત છે. હિરલ, ખૂબ મહત્વની વાત એમને કરી. આ જે વિસ્તાર છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનો વિસ્તાર છે અને સ્ટેન્ડિંગ કમિટીની અંદર પ્રતિ વર્ષ જે કેટલ પોલિસી ઢોર નિયંત્રણની કામગીરી છે તેને લઈને લાખો રૂપિયાનું બજેટ પણ પાસ કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઢોર પાર્ટીના કર્મચારીઓ અને માલધારીઓની સાંઠગાંઠને કારણે આ કામગીરી જે છે નક્કર થતી નથી, માત્ર કાગળ પર થાય છે. એનું પરિણામ શહેરના અસંખ્ય નિર્દોષ વાહન ચાલકો બને છે અને આવા અકસ્માતોની અંદર તેઓને પોતાનો જીવ ગુમાવવો પડે છે અને ક્યાંક ને ક્યાંક પરિવાર નોંધારું બનતું હોય છે. ત્યારે હવે શહેરીજનો પણ ઈચ્છી રહ્યા છે કે આ મામલે પાલિકાનું તંત્ર સક્રિય થાય અને આ જે બેફામ બનેલા ઢોરોનો જે આતંક છે તેને નાથવાની અંદર પાલિકાની સજ્જડ કામગીરી પણ થાય તેવું હવે શહેરીજનો ઈચ્છી રહ્યા છે. જી હિરલ. જી તુષાર, સમગ્ર માહિતી બદલ આભાર. તો વડોદરામાં રખડતા ઢોરનો આતંક, વધુ એક જીવનદીપ બુજાયો. સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા ગિરીશ દળવીનું મોત નીપજ્યું છે. ત્યારે મૃતક દળવી પરિવારના મોભી હતા, ઘરમાં કમાનાર એકમાત્ર વ્યક્તિ હતા. તો તંત્રના પાપે પરિવારજનોને આર્થિક સંકળામણ ભોગવવાનો વારો આવ્યો.